રાજકોટના ગોંડલમાં જ્ઞાતિવાદી રાજનીતિ તેજ થઈ ભાજપના ધારાસભ્યના પુત્રે ભાજપના પાટીદારોને આપ્યો પડકાર। ગણેશ જાડેજાના પડકાર પર ગોંડલ પહોંચી રહ્યો છે અલ્પેશ કથિરિયા। ભાજપના વરુણ પટેલ અલ્પેશ કથિરિયાને પડકાર આપી ચૂક્યો છે ગણેશ। ગોંડલ પગ મૂકી અને બતાવવાનો ગણેશે પડકાર ફેંક્યો છે। ગણેશના પડકાર પર થોડી મિનિટોમાં ગોંડલ પહોંચશે અલ્પેશ કથિરિયા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, તમે ગોંડલમાં અત્યારે હાજર છો। ગોંડલમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અલ્પેશ કથિરિયા પણ થોડી વારમાં ગોંડલ પહોંચી રહ્યા છે। આ ચોક્કસ ગોંડલની પ્રવેશતાની સાથે જ અલ્પેશ કથિરિયાનો ભારે વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ બેનરો સાથે દરેક સમાજના લોકો અહીંયા પહોંચ્યા છે। હવે લોકો સાથે સીધા આપણે વાત કરશું। ભાઈ, શું કહેવા માંગશો? અલ્પેશ કથિરિયા થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે। ભારત માતા કી જય। કહેવા એટલું જ માંગુ છું કે અલ્પેશ કથિરિયા હાલ જે ગોંડલમાં કાદવ ઉછાળી રહ્યા છે, ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અને દુખે છે પેટમાં, ઘૂંટે છે માથું, એના જેવું છે। તકલીફ બીજી છે એને, અને સમાજના ખભે પોતાની બંદૂક ફોડી રહ્યા છે। અને જો તકલીફ હોય, સમાજ કરી રહ્યા છે, તો હાલો એને એવા 50 ઘર બતાવું, પાટ નહીં 50 ઘર બતાવું કે એ સમાજના લોકો તકલીફમાં છે, તો એની મદદ કેમ નથી આવતા? સર્વે સમાજ અહીંયા ગણેશ ગોંડલ સાથે છે, એના કામ કર્યા છે, એની સાથે ઉભા। હું પોતે એક કોંગ્રેસી છું, છતાં પણ અહીંયા ઉભો છું, તો પછી એટલામાં સમજી જાઓ। અહીંયા જાતિવાદીના કીડા ફેલાવીને ખોટા ગુમરાહ કરે છે પ્રજાને। હાલમાં 12 થી આવીને 18-2000 તમે શું કહેવા માંગશો? તમે પણ વિરોધમાં જોડાણા છો। હું આપને થોડુંક કરેક્ટ કરીશ। હું અત્યારે વિરોધમાં નથી। અમે અલ્પેશભાઈ કથિરિયા અને એની પાર્ટીને વેલકમ કરીએ છીએ કે વેલકમ, સારું થયું કે તમે આ મુદ્દો ઉઠાવ્યો। તમે આ મુદ્દો ઉઠાવો છો। હું સાથે સાથે પત્રકાર જગતને, એબીપી અસ્મિતાને પણ વિનંતી કરીશ કે લોકો આવે, એની હારે તમે જાઓ, એની હારે જઈને કવરેજ કરો। ખરેખર ખૂણે ખૂણે, શેરીના ખૂણે જાય। અમારા તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરે ગઈકાલે પોતાના સંદેશમાં બહુ ક્લિયર કીધું છે, તમે કયો ઈ ગામનું નામ લ્યો, ઈ ગામે અમે આવશું, તમારી સાથે આવશું। તમે હાથ મૂકો, એની હારે અમે રહેશું। અને અમે પત્રકાર જગતને વિનંતી કરી કે એનું વિડીયો કવરેજ લ્યો, એટલા માટે કે અત્યારે જે કંઈ થાય છે એ ખરેખર બહુ ખોટું થાય છે। મહિના 1.5 મહિનાથી કાદવ ઉછાળવામાં આવે છે, એટલા માટે ઉછાળે છે। મારી સમજ એવી છે કે કદાચ આગામી સમયમાં ચૂંટણી નજીક આવે છે અને એમને એવું લાગે છે કે જયરાજસિંહ જાડેજા, હા, એની તો તૈયારી છે, એવું મારી પોતાની અંગત સમજ છે કે અત્યારથી આવો પ્રયત્ન કરી વાતાવરણને ડહોળવું અને આગળ વધવું ખરેખર એવું છે। વગર ચૂંટણીએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે અને અલ્પેશ કથિરિયા થોડી જ વારમાં આવશે। તમે શું કહેવા માંગશો? આમાં એવું છે, એકચ્યુઅલી જ્યારે સમાજની કાંઈ વાત આવતી હોય તો ગોંડલ શહેરે જોયેલું છે તમામ સમાજ, પછી પટેલ સમાજ હોય કે ઇતર કોઈ પણ 18 વર્ણ સાથે રાખીને જયરાજસિંહ હાલેલા છે। અને આ પરિવારને અમે 30 વર્ષ થયો। 30 વર્ષ પહેલા તમે એકવાર ગોંડલનો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ હશે, રાત્રે આપણી ઘરેથી દીકરી બહાર નીકળી હોય 10 વાગે પણ, તો પણ પરિવારને ચિંતા રહેતી હોય છે ઝડપથી પાછી આવે। પણ આજે એ ભય નથી, કોઈ પણ જાતની સમસ્યા નથી। વિકાસની વાત કરીએ તો ગોંડલ જેટલા વિકાસ મેં ક્યાંય જોયા પણ નથી। અને આ 30 વર્ષનો ઇતિહાસ છે। હું પણ પટેલ જ્ઞાતિ છું અને હું આજે 30 વર્ષમાં અલ્પેશ કથિરિયા આવશે, એનું વેલકમ કરવા, એના વિરોધ કરવા માટે જ છીએ અને એને જણાવવા માટે છીએ કે ભાઈ અમે પટેલ છીએ, તું પટેલ છો, પણ ક્યાં બેઠા છો ને તમે આ વાત કરો છો? તમે ગોંડલ આવો, એક એક ઘરે જઈને પૂછો, ત્યારે તમને ખ્યાલ આવશે હકીકત શું છે। ચૂંટણીએ આ રીતે આટલું બધું રાજકારણ ગરમાવાનું કામ શું? તમે ગોંડલમાં રહ્યો છો, આટલું બધું કારણ શું? ચૂંટણીની તૈયારી જ છે। કાંઈ પણ કાર્ય હોય ને, આ તૈયારી તો 2027માં છે, પણ 2 વર્ષ પહેલા એ તૈયારી કરશે તો એમ થાય કે અમારું અહીં પગ ઘરશે, પણ એ નથી થાય, એમ એ થવાનું જ નથી કોઈ દી। ભારત માતા કી જય। ગણેશ છે એ અમારો એક દીકરો છે, ભાજપ પરિવારનો દીકરો છે। ગીતાબા, જયરાજસિંહ અડધી રાતે તમે રિંગ કરો, તમારી ભેગા ઉગાડ પગે નીકળી જાય, એ અમારો પરિવાર છે। અમે 18 આલમ સમાજ એની ભેગા છે। ભારત માતા કી જય। 100% સાચી વાત છે કે અડધી રાત્રે પણ ગણેશભાઈને તમે ફોન કરો ને તમારો ફોન રિસીવ ન થાય, વાત ન થાય, એવું ક્યારેય બન્યું નથી। અત્યારે મોટી સંખ્યામાં જે અહીંયા જે યુવાનો પહોંચ્યા છે, અલગ અલગ બેનરો સાથે જોઈ શકાય છે કે જે વિરોધ, અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવામાં, તમે શું કહેવા માંગશો?
અલ્પેશભાઈને એ જ કહેવા માંગુ છું કે પેલા તમારા જે લુખા છે ને માણસો એ સોશિયલ મીડિયામાં હાલ ફેલ બોલે છે ને એ પેલા તમે બંધ કરાવી દો. જે સોશિયલ મીડિયામાં જે ડમી એકાઉન્ટ છે ને પટેલના નામમાં એ પાટીદારોના નામથી જે લુખાઓ જે ગાયરું બોલે છે ને એ બંધ કરાવી દો. તમે એક નાગરિક તરીકે શું કહેવા માંગો? નાગરિક તરીકે એટલું જ કહેવામાં આવે છે ગોંડલની અંદર શાંતિ અને સલામતી છે. ભય કોઈ પ્રકારનો છે જ નહીં. આ વસ્તુ તમે કરવાની કોશિશ કરો છો એ બંધ કરો અને ગોંડલમાં શાંતિ છે, શાંતિ રહેશે જ. જેથી કરી અને અહીંયા આવી અને તમારો દબદબો જે કરવાની કોશિશ કરો છો એ તમે રહેવા દો અને ગોંડલના પાદરથી આવીને જ આપ વયા જાઓ. ગોંડલની કોઈ પણ પબ્લિક તમને સ્વીકારવા તૈયાર નથી. 18 વર્ણના માણસો તમને કોઈ સ્વીકારવા તૈયાર નથી. જેથી કરી અને અહીંયા કોઈ શાંતિ અને સલામતી બધું કમ્પ્લીટ છે અને જાડેજા પરિવાર સાથે જ ગોંડલની ટોટલી પબ્લિક રહેવાની છે. એ ખાસ ધ્યાન એ લોકોને આપે. અહીંયા કોઈ પ્રકારની તકલીફ છે ને અને જાડેજા પરિવાર એક નાગરિકની સાથે છે અને એ શાંતિ સલામતીની સાથે સાથે પાણી, લાઇટ, રસ્તા અને એની સાથે સતત હોય છે. તો અમારે જાડેજા પરિવાર સાથે રહેવું છે અને રહેવાના જ છીએ. ચોક્કસ અલગ અલગ બેનરો સાથે આ રીતે જોઈ શકાય છે કે જે વિરોધ અલ્પેશ કથિરિયા એ જે ગણેશભાઈ જાડેજા છે તેનું જે પડકાર સ્વીકાર્યો હતો એ પડકારને લઈને થોડી જ વારમાં જે આવી પહોંચશે. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જે રાજકોટ ગોંડલ હાઈવે પર ના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે જોઈ શકાય છે કે જે અલ્પેશ કથિરિયા આશાપુરા માતાજીનું જે પૌરાણિક મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવી પહોંચશે તેવી વાત છે. જોઈ શકાય છે કે અત્યારે જે ગોંડલ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી આવેલી છે ત્યાં ગણેશ જાડેજાના જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. જયરાજસિંહ જાડેજાના સમર્થકો પણ મોટી સંખ્યામાં અલગ અલગ બેનરો સાથે અહીંયા પહોંચ્યા છે. થોડી જ વારની અંદર જે અલ્પેશ કથિરિયાનો વિરોધ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જી.